અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયત અને હાસોડ તાલુકા પંચાયતની 5 વર્ષની મુદત પૂર્ણ થતા અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ આજરોજ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને પાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોના કર્મચારીઓની મુલાકાત લીધી હતી। ગુજરાતમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા અથવા તો વહીવટી કારણોસર ચૂંટાયેલી પાંખના બદલે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે। તે પૂર્વે રાજ્ય સરકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારુ રાખવા માટે સ્થાનિક કક્ષાએ રોજના કામકાજ અટકી ન પડે અને સામાન્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અને હાસોડ તાલુકા પંચાયતમાં વહીવટદાર તરીકે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની નિમણૂક કરી છે। આજરોજ તેઓએ નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ નગરપાલિકામાં ચાર્જ સંભાળતાની સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર તથા તાલુકા પંચાયત હાંસોડ ની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પંચાયત વિભાગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ મુજબ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર અને તાલુકા પંચાયત હાંસોડનો ચાર્જ સંભાળેલ છે। અગાઉના સમયમાં ઇલેક્શનની જાહેરાત થવા જઈ રહી છે, તેને અનુલક્ષીને આ સરકારશ્રી દ્વારા હુકમ થયેલ છે। થેન્ક યુ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।